આપણને આવા વીરપુર જેવા ધામની અંદર આપણને મળ્યું છે, તો સદગુરુ પોતાના શિષ્યો પ્રત્યે એ હંમેશા જાગૃત રહેતા હોય છે. પોતાના શિષ્યનું કલ્યાણ કઈ રીતે કલ્યાણ સામા સમાયેલું છે એની રાત દિવસ સદગુરુ એ શિષ્યોની કાળજી લેતા હોય છે. અને શિષ્યોને પોતાની તો લેતા હોય જ છે, પણ શિષ્યોના પરિવારની પણ એક સદગુરુ તત્વ એ કાળજી લેતું હોય છે. અને જ્યારે કોઈ વસ્તુનું ફળ આપવાનો સમય જ્યારે આવી જાય તો ત્યારે આપણને કોઈ પણ વસ્તુ એમને પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યારે સદગુરુ કૃપા કરે અને એ કૃપા કરીને જ્યારે બાકી એમ તો લક્ષ્મી છે એ કોઈ પરિવાર પર એક દાયકો પણ ટકે, એક દસકો એટલે કે 10 વર્ષ, કોઈ પરિવાર પર 2 દાયકા પણ ટકે, કોઈ પરિવાર પર 5 દાયકા પણ ટકે, પણ પછીથી બી કારણ કે એ લક્ષ્મીના આપણે માલિક એ તો શ્રી હરિની છે. પણ આવા સમર્થો અને સંતો એમ કહે કે જે માણસો હંમેશા હરિનું સ્મરણ કરે, હરિના કામો કરે અને એને સારા રસ્તે વાપરે તો લક્ષ્મી અખંડ એ પરિવારો પર કૃપા કરતી હોય. એનો ઉપયોગ સારો થવા જોઈએ. નહીં તો 2 હાથવાળી લક્ષ્મી જેમની સાથે આપણે વિવાહ કરીને લઈ આવેલા એને પણ જો સારી રીતે રાખવામાં નહીં આવે, લોકો દારૂ પીને એ લક્ષ્મીને મારઝોડ કરે, ગમે તેમાં વર્તનો કરે તો 2 હાથવાળી લક્ષ્મી પણ ટકી શકતી તો એ 1000 હાથવાળી લક્ષ્મીને તો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે ભગવાને આપણને આપેલું છે તો એના એ લક્ષ્મીને કઈ ને કઈ સારા રસ્તે ઉપયોગ કરી લેવા જેવું છે. કારણ કે એ લક્ષ્મીના પણ આપણે ઉપભોક્તા છે, બાકી માલિક તો નથી. આ સંસારની કોઈ પણ પદાર્થોના આપણે ખાલી ને ખાલી ઉપભોક્તા છે. આ શરીરના પણ આપણે માલિક નથી. અને તમને મને બધાને જ ખબર છે કે એકવાર હાલતોને ચાલતા બોલતો અહીંયા બંધ થઈ જાય એટલે એમ આની કિંમત ખરવોમાં છે. ખરવો રૂપિયા આપીને પણ એને ખરીદી શકાતો નથી. અને અંદરથી આ એકવાર બોલતો નીકળી જાય પછીથી આની કોડીની પણ કિંમત રહેતી નથી. કારણ કે પછી તો ગમે એટલો પ્રેમ રહે તો પણ એને એના અંતરાત્માને ખબર છે કે આને બહાર કાઢવો જ પડે. આ જિંદગીનું સત્ય. ગમે એટલી માયા હોય, ગમે એટલો પ્રેમ હોય, જેના વગર એક ક્ષણ પણ ચાલતું નહીં હોય, પણ જિંદગીમાં સનાતન સત્ય છે કે મારાને તમને એક ને એક દિવસે સ્વધામમાં આપણે બધાએ જવાનું છે. એ વાત પાકી છે. એમાંથી ભગવાન જેવા પણ જ્યારે અવતાર લઈને આવ્યા તો એ પણ બાકાત રહી શકતા નથી. અને એમાં આપણો આટલો સમય નીકળી ગયો, કેટલો સમય નીકળી ગયો, અને તો પણ હજુ આપણને એવું થયા કરે કે હજુ આપણા પર સમય છે. આ તમારી ને મારો ખાલી ભ્રમ છે. આટલો કાળ આપણને ખાઈ ગયો છે, આટલો ગળી ગયેલો છે. હવે તો ખાલી એક મોઢું અંદર ખેંચાઈ જાય એટલે આપણું રામ નામ બસ આટલું જ બાકી છે. અને આટલું નીકળી જવા છતાં પણ જો માણસોની ઊંઘો નહીં ઉડે તો આપણો ફેરો ફોકટ છે. એટલે એ ફેરાને જો ફોકટ નહીં જવા દેવાના હોય તો માણસોએ હંમેશા જાગી જવું જોઈએ. જે જાગી જાય તે જ કંઈક ને કંઈક પામી લે. જલા બાપા જાગી ગયા એટલે આજે જો આજે દેશ આ જાગી ગયા તો આ બધી વસ્તુઓ એ પણ આપણા જેવા સામાન્ય માણસો જતા પણ કઈ કરણીઓ કરી
તો તે કરણીઓ આપણે પણ કરી લેવા જેવી છે. તો જલા બાપાને પ્રાર્થના કરીએ કે હે જલા બાપા, તારા ધામમાં આવેલા છે તો અહીંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરીને કંઈક ને કંઈક મેળવીને જઈએ. બીજી બધી વસ્તુ આજે બંધાણા ગયા અને બધા ખરીદી કરવા લાગ્યા જાત જાતની વસ્તુ, પણ એ તો બધી નાશવંત વસ્તુઓ છે, એનો તો નાશ થઈ જાય. પણ અહીંથી કઈ એવી શાશ્વત વસ્તુઓ કે જે જન્મ જન્મની કલ્યાણ કરનારી વસ્તુ આ તીર્થધામમાંથી આપણે બધા લઈ જવું તો આપણું તો કલ્યાણ થાય જ, પણ આપણી 71 પેઢીઓનું પણ કલ્યાણ થશે. આ વસ્તુ અહીંથી આપણે બધાએ લઈ જવાનું છે. તો વિશેષમાં જગદીશભાઈને વિનંતી કરીશ કે અમારા ભક્તોને કંઈક તો આશીષ વચન તમારે આપવું જ પડે. નહીં, કારણ કે તમારો બહોળો અનુભવ છે, કારણ કે તમારા વડીલોની કૃપા છે અમારા આમરજીઓ પર. એવું છે. તો એમ તો રામને લક્ષ્મણને આપણે નહીં જોયેલા, પણ આ એક સદગુરુની કથામાં આ બે મહાત્માઓ આવ્યા તો સાક્ષાત રામ ને લક્ષ્મણ આવ્યા. કારણ કે જો જેની સાથે દિલના નાતા બંધાઈ જાય એમના ચહેરાઓ પણ ખાલી જોઈ લેવાય. જગદીશભાઈ મારો આ જયંતિભાઈ જોડે 20 વર્ષનો નાતો છે, પણ અમે શિરડી ગયેલા હતા. આવતા આવતા અમારા ગામ નજીક નાના મોટાનું ગામ છે અને ત્યાં એમનો આ વર્ષની વાત, ચોમાસાની વાત, વિડીયો કોલ આવ્યો અને અમે આ બધા ભક્તો જોડે ગાડીમાં હતા અને થાકેલા હતા, અસ્તવ્યસ્ત હતા. તો ખાલી વિડીયોમાં વાત તો રોજ કરીએ, એક પણ દિવસ નહીં જાય 20 વર્ષથી, પણ વિડીયો કોલ જોઈને ખાલી મોઢા જોવાઈ ગયા. પણ મને એમ કે મેં કહ્યું એમને કે મેં ઘેરે જઈને ફ્રેશ થઈને પછીથી તમારા પર ફોન કરું. પણ જેની સાથે અમારે બાપ દીકરાનો નાતો છે એમણે શું કહ્યું કે હવે કરવાની જરૂર નથી, એકવાર મોઢું જોવાઈ ગયું એટલે બધું આવી ગયું. આને પ્રેમ કહેવાય. જો આ દુનિયાની અંદર આ પ્રેમની પરિભાષા એવી છે કે એકવાર જેની સાથે નાતો બંધાઈ જાય, તેને ખાલી જોવાઈ જાય તો પણ મનને શાંતિ થઈ. અને એ શિરડીનો નાથ એ બધા ભક્તોને એમ કહેતો કે એ જગતના લોકો, મારા તમારા પર આવા દ્વેષ રાખવાની જરૂર નથી. તમે લોકોને ગમે તેવા શબ્દો બોલે, નહીં બોલવાના વહેણો બોલે, એટલે જેમ કોઈ સોય આપણને ભોંકાતી હોય એવી મારા હૃદયમાં મને તકલીફ થાય. સાંઈ બાબાના શબ્દો છે કે તમે લોકોને નહીં કહેવાના શબ્દો, કારણ કે આ શબ્દરૂપી બાણ એવું છે કે કદાચ તલવારથી ઘા મારવામાં આવે એના ઘા રૂજાઈ જાય, પણ શબ્દોના ઘા રૂજાતા નથી. શબ્દ એ ભ્રમ છે. એટલે જ્યારે કોઈક વાર શબ્દો કહેવાના આવે તો 10 વાર વિચારીને બધાને કહેવું. કારણ કે માણસો માણસના દિલને દુખાવે એટલે ભગવાનને દુઃખ લાગે. અને એ ચરિત્રમાં વર્ણન કરેલું છે કે તમે બીજાની નિંદા મસ્કેરીને આવું કરે, કડવા વહેણું કહે, એટલે જેમ હોય સોયો ઉપાય એવી મને પીડા થાય. આ સદગુરુના શબ્દો છે. અને વિશેષમાં સાંઈ બાબાએ એમ કહેલું કે આ બ્રહ્માંડની અંદર શ્વાન, ભૂંડ, કીડી, કુંજર બધા જીવોની અંદર હું સમાયેલો છું. એટલે કોઈ પણ જીવની હાનિ કરવાની જરૂર નથી. થાય તો જીવોની સેવા કરવાની, પણ જીવોને મારવાના કોઈ પણ દિવસ પ્રયાસ નહીં કરવાના. અને આપણે જલા બાબાનું પૂરું ચરિત્ર તો નહીં જાણેલું, પણ નાના હતા તો કોઈક વાર જલારામ જ્યોતમાં વાંચ્યા, આજે પણ વાંચીએ કે મરેલા બતકોને પણ જીવતા કરીને ઉડાડી દે એનું નામ જલા.
ભક્તિની અંદર કેટલી શક્તિ છુપાયેલી છે અને એ સદગુરુની કૃપાથી આપણે ભક્તિ કરી રહેલા છીએ. એટલે મુન્ના બાપુ કઈ વાર સરસ વાત કરી કે પ્રેમ इंसान को जिंदा रखता है. પ્રેમને લીધે આપણે બધા અહીંયા મળી શક્યા, આવી શક્યા. આ દુનિયાની અંદર ઋણાનુબંધ સિવાય કોઈને મળતો આપણા આગલા પાછલા કંઈક ને કંઈક જન્મના ઋણાનુબંધ છે. એટલા માટે આ પૃથ્વી પર આપણે એકબીજાને મળ્યા. વિશેષમાં આવા તીર્થોમાં આપજો. આપણા બધાની મતિ સારી. આ કથાનો કોઈ એવો ઉદ્દેશ્ય નહીં હતો અને આટલી એક સામાન્ય આ કથાઓ ખોટ કે ફાયદા માટે કરવામાં આવતી નથી. કથાના ઉદ્દેશ્ય જ એવો આવે કે આ જગતની અંદર લોકો આ ભગવાનની વાતો સાંભળીને, સદગુરુની વાતો સાંભળીને એ પોતાના આચરણમાં ઉતારે, આવા કર્મો કરે. એ કર્મો થકી માણસો પુણ્ય, સારી સદબુદ્ધિ આવે. સારી સદબુદ્ધિથી સારા કર્મો થાય અને સારા કર્મો થાય એટલે માણસોને સારા ફળો મળે અને આપણને જ્યાં સુખ અને શાંતિ મળી રહેલી છે તો આપણા બધા પુણ્યો, આપણે પુણ્ય કમાવા માટે આવ્યા છે. અહીંયા પુણ્યો કમાઈ રહેલા છે અને એ પુણ્યો થકી જીવનની અંદર માણસોને સુખ, શાંતિ, સંપત્તિ અને સંતતિ એટલે છોકરા છે અહીંયા, આ પુણ્યો થકી મળતા હોય. જેમ આ સંસારની અંદર માણસ ફાફા ક્યારે મારતો થઈ જાય કે જેમ એક ગાડીની અંદર આખું પેટ્રોલે ટાંકી ભરી રાખવામાં આવે તો એ ગાડી સરસડાટ જાય કરે. હું કામ? કારણ કે પેટ્રોલ પૂરું ભરેલું એટલે સરસડાટ જાય કરે. પણ જતા જતા એ પેટ્રોલ ઘટી જાય, ઓછું થઈ જાય અને પૂરું થવાની તૈયારી થાય એટલે જેમ એ ગાડી દુષ્કાળેથી થઈ જાય, કારણ કે પેટ્રોલ હવે પૂરું થઈ જવાનું અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે ગાડી બંધ થઈ જાય. એવી જ રીતે તમારી ને મારી આ સંસારની ગાડી જ્યાં સુધી પુણ્યનું પેટ્રોલ છે ત્યાં સુધી એ સડસડાટ જાય કરે. હમણાં બધાની સડસડાટ જતી છે પણ પાપો વધે, પુણ્યો પૂરા થઈ જાય, પાપો વધે એટલે જેમ ગાડી ડૂબકા લેતી થઈ જાય એમ આ સંસારમાં માણસ ફાફા મારતો થઈ જાય અને ફાફા મારતો થઈ જાય પછી પણ પાપ તરફથી નહીં વળે તો એ ગાડી બેસી. એટલે કોઈ પણ દિવસ પાપનો રસ્તો પસંદ કરવો, દુનિયાને છોડી મૂકવા પડે તો છોડી દેવાની, પણ જ્યાં પાપનો રસ્તો પકડવાની કોઈ જરૂર નથી. કારણ કે પાપ એ પતનનો માર્ગ છે અને પુણ્ય એ કલ્યાણનો માર્ગ છે. સાંઈ બાબાએ શિરડીની અંદર જાતે પોતે એ ફૂલ છોડને વાવ્યા, જાતે પોતે ઉચકીને પાણી પાયું છે. આજે પણ એ બાગ હયાત છે અને એ બાગમાં આપણને પરમ શાંતિનો અનુભવ થાય. એ લેન્ડી બાગ આજે પણ કે જ્યાં બાબા સાક્ષાત લેન્ડી બાગની અંદર ફરવા નીકળતા, જોતા પ્રકૃતિને કે એ માલિક હું તું એ પ્રકૃતિ બનાવેલી છે, કેવા કેવા ઝાડો બનાવેલા છે, કેવા કેવા ફળો બનાવેલા છે, કેવી વસ્તુઓ આ માણસ જાત માટે બનાવેલી છે, કે કેવા ધારણ બનાવ્યા. આજે બગદાણાથી આપણા જમરૂક ખાધા, દેશી જમરૂક હતા, કેટલા મીઠા હતા, કેવી મીઠાશ મૂકી. અરે આટલી માટી અમે પારડીની અંદર ગયેલા, ચિંતન કરે તો લીલા કાં સમજાઈ જાય કે આટલી માટી એની અંદર એ કોમ્પ્લેક્સમાં 3-4 સોડિયા મૂકેલા
એક મરચીનો, એક ટામેટીનો અને એક વેંગણીનો 3 સોળિયા પેલા માટી તો આટલી અને એના પર લાગી રહેલા, વેંગણી પણ લાગી રહેલી, ટામેટા પણ લાગી રહેલા, કારણ કે બજારમાં તો જમીન હોય નહીં, તો એ લોકો આટલી માટીમાં પણ ખેતી જેવા કરે, અને આપણામાં આટલી બધી ખેતી તો પણ કોઈ ખેતીમાં પગ નહીં, તો ખરેખર કરવું જોઈએ. બજારમાં રહેતા માણસ આટલી ખેતીમાં પણ જો આટલું રોપે તો આપણા પર તો ઘણી જમીનો છે, પણ આજે કોને ફુરસત છે? અને ફુરસત છે તો પણ લોકો આળસુ થઈ ગયા. તો ખાલી આટલી માટી અને એની અંદરથી એ લાલ તત્વો, ટામેટું લાલ, વેંગણનો કલર અલગ અને મરચાનો કલર અલગ, આટલી જ માટીમાંથી એક તીખાશ નીકળી, મરચું તીખું આવે, ટામેટું ખાટું આવે. ખાલી વિચાર કરો કે આટલી માટીમાં કેટલું પરમ તત્વ છુપાયેલું છે, કેવી ભગવાનની લીલાઓ છે, કે માટીની અંદર કેવું તત્વ હશે, કેવી રીતે બનતું હશે, એક એક ફૂલો, એક એક ફળો, કેવી ભગવાનની અગાધ કૃપાઓ છે. અને આ સંસારની અંદર જેમણે આપણને જન્મ આપેલો એનું ખાલી ને ખાલી કામ આવે, ભગવાનનું કામ આવે એટલે આપણે બધા આળસુ બની જઈએ. આ એક સંસારનો નિયમ છે કે જેમણે આપણા પર અગાધ કૃપાઓ કરીને મનુષ્યના દેહને આપ્યો, 24 કલાક આપણી સેવા કરી રહેલો છે, આપણને હવા, પાણી, પ્રકાશ આપી રહેલો છે. અને એનું કામ જ્યારે આવે ત્યારે માણસ માના કાઢે મારા પર સમય નથી, તો એ જીવ અભાગ્યો છે. બાકી જેને પર ભગવાન પ્રત્યે પ્રેમ છે તે ભગવાનના કામમાં કોઈ પણ દિવસ માના કાઢી શકે. આ વાત વારંવાર આપણે કહેતા હોય કે મહિનામાં એક વાર વારો આવે મંદિરની અંદર. આ વાતો નવા ભક્તો સાંભળે એટલા માટે કહેવું પડે કે મહિનામાં ખાલી એક વાર વારો મંદિરની અંદર આવે, તેમાં પણ માણસોને આળસ આવે, કારણ કે ભગવાનની એને કદર નથી. અને જ્યારે સેવા કરવાની આવે અને કુટુંબ પરિવારમાં કોઈ વાર ડિલિવરી થાય કે કોઈ મૃત્યુ પામે એટલે માણસો મનને શાંતિ પામે કે ચાલ વેકેશન પડી ગયું, હવે મહિના સુધી મારે દીવા પાણી કરવાની જરૂર આવી આ બધા જીવોની વિચારસરણી હોય. અને પાછો માણસ સ્વાર્થી કેટલો કે જ્યારે દુનિયાના રસ્તા બંધ થઈ જાય ત્યારે એને ખબર છે કે હવે મને બચાવે એવો તો ભગવાન જ છે, મને બચાવે એવો તો ભગવાન જ છે. એટલે છેલ્લે જાય તો ભગવાનના શરણમાં. એટલે ભગવાનના શરણમાં શ્રદ્ધાથી જાય અને ભગવાન તો કદાચ કોઈ પર સુદર્શન પણ છોડી દે, ભગવાન તો અને છોડેલા છે, ભગવાને સુદર્શન છોડેલા છે, કારણ કે ભગવાન એ દયાળુમાં દયાળુ અને કઠોરમાં કઠોર. પણ જેના ધામમાં આપણે આવેલા છે એ સંતો એટલા દયાળુ છે કે ગમે એવો પાપીમાં પાપી આવે તો, ગમે એવો રોગીમાં રોગી આવે તો એના પર સુદર્શન ચલાવતા નથી, પણ એ રોગીની અને પાપીના પાપ પોતા પર લે અને ભગવાનને કહે કે એનું દુઃખ મને આપી દે, પણ આ મારો શરણમાં એમ કહીને ચૂકી, આનું નામ સંત. એટલા માટે જલા માટે કહેવાય કે જલાસો અલ્લાહ. આ સંતોની કૃપાઓ છે. અને આપણે બધા સદભાગી છે કે આ પરમ તત્વની વસ્તુને આપણે સમજી શકતા છે. હમણાં આ કથાઓના માધ્યમથી કે આવા સંતોના ચરિત્રના માધ્યમથી આપણે આ બધી વસ્તુ સમજી રહેલા છે. આ બધી પ્રેમની વસ્તુ છે. અને જીવનની અંદર પ્રેમ જો નીકળી જાય
તો જીવનમાં બીજું શેષ રહી જતું નથી. દરેક શાસ્ત્રો, દરેક ભગવાનોએ પ્રેમને મહત્વ આપેલું છે. અને ભક્તિ એ સંસારની ભક્તિ જ ઉત્તમ બતાવવામાં આવેલી છે કે એને લીધે ઘરબાર કે છોડી દેવાની જરૂર. જેમ જલા બાપાએ ભક્તિ કરી કે સંસારમાં, અને આપણને ઇતિહાસ ગમાશે કે સંસારીઓને જ ભગવાન મળ્યા છે. ને તો લંગોટી મારીને નીકળી જાય, તેને તો ખાલી એક જ કામ કરવાનું. પણ સંસારમાં રહીને જે ભક્તિ કરે, કારણ કે સંસારમાં બધાને ખુશ રાખવાના, બધા માટે ટાઈમ કાઢવાનો, અને પછી જે સમય મળે તેમાં ભક્તિ કરવાની. એટલે સંસારની ભક્તિ ઉત્તમ કહેવામાં આવેલી છે. અને સંતોએ તો આ સુધી કહેલું કે લંગોટી વાળા કદાચ એક નામ લે તો તેને એક ગણું પુણ્ય મળે, પણ આપણા જેવા સંસારી એકવાર ભગવાનનું એક નામ લે તો એને અનંત ગણું પુણ્ય મળે. કારણ કે ભગવાનને ખબર છે કે આ મારા ભક્તો સંસારમાં પડેલા, એટલે એ લોકોને અનેક જાતના કામો રહે, અનેક જાતની વિઠમણાઓ રહે, અને એ પૂરી કરીને પણ મારી ભક્તિ કરે તો ભગવાન એ જીવો પર વિશેષ કૃપાઓ કરે. અને ભક્તિ કરતા 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 જ્યારે ફળ આપવાનો સમય આવે તો ત્યારે કેવી કેવી રીતે ભગવાન એ ફળ આપી દે તેનો સાંઈ બાબાનો એક કિસ્સો બધા ધ્યાન દઈને સાંભળજો. એ શિરડીની અંદર એ દ્વારકા માઈમાં જ્યારે એ રાહતાનો એક બ્રાહ્મણ એમણે બાબાની સેવા કરી, ભગવાનની ભક્તિ કરી. ભક્તિ કરતા કરતા જ્યારે એને ફળ આપવાનો સમય જ્યારે આવી ગયો, કિસ્સો તો બધાએ સાંભળેલો હશે, પણ વીરપુરની અંદર નવા નવા ભક્તો આવ્યા છે. તો સદગુરુ આપણા પર ક્યારે કૃપા કરી દેતા હોય એના આ બધા કિસ્સાઓ છે. એ બ્રાહ્મણે બહુ સેવા કરી, ધૂપ દીપ આરતી જીવ સેવા બધી સેવા કરી. અને એ સદગુરુએ સાંઈ બાબાએ એમ જાણ્યું કે હવે આ બ્રાહ્મણને મારે ફળ આપવું પડે. જો માણસો તો ભૂલી જાય ફળ આપવા માટે, પણ આ ભગવાન અને સંતો મહંતો એ કોઈ પણ દિવસ ચૂકતા નથી. એટલે જ્યારે ફળ આપવાનો સમય આવી ગયો એટલે એ દ્વારકામાઈની અંદર બધા ભક્તો જોડે એ બ્રાહ્મણ બેસેલો હતો. અને સામા નામના ભક્તને બાબાએ એમ કહ્યું કે એ સામા એક ખેસ લાવ અને આ બ્રાહ્મણને મટન બાંધી આપ. શિરડીની અંદર ત્યારે મટન આજે પણ વેચાય દરેક જગ્યાએ, પરંપરા હતી આમાં માંસ મચ્છી ખાવાની. તો એ બ્રાહ્મણને બાબાએ એમ કહ્યું કે આ બ્રાહ્મણને મટન બાંધી આપ. જો સંતો કયા સમયે હું લીલા કરે સદગુરુ કે એમને બાંધી આપ, એમના બૈરી પોયરા ખાશે. પણ બ્રાહ્મણને એમ થયું કે બાબાને ખબર છે કે મેં તો પોતે જાતે બ્રાહ્મણ છે, હું આવી વસ્તુને અડતો પણ નથી, તો આ મને ખવડાવીને અભડાવવા માંગતો હશે. જો સદગુરુ જ્યારે કૃપાઓ કરતા હોય ત્યારે મનમાં કોઈ પણ સંશય નહીં લાવવાનો, કારણ કે સદગુરુ ક્યારેક એવી કૃપાઓ કરી દેતા હોય એનું આપણને જ્ઞાન નથી. એટલે એ બ્રાહ્મણને એમ થયું કે સાંઈ બાબાને તો ખબર છે કે હું બ્રાહ્મણ જાતે પોતે શુદ્ધ બ્રાહ્મણ છું, એટલે મટનને તો હું અડતો પણ નથી, પણ પાછો સમર્થ એ તો સદગુરુ, એટલે ના પણ કેવી રીતે પાડે. એટલે આટલું મટન એ બ્રાહ્મણના ખેસમાં બધાએ નજરો નજર જોયું કે એમના ખેસ સાથે બાંધી આવ્યું. અને સાંઈ બાબાએ એમ કહ્યું કે તારા બૈરી પોયરા ખાશે. જો આ સંતો મહંત અને ભગવંત એ બધાને એમને આપી દેતા, કડી પરીક્ષાઓ કરે
કે મારા પર કેટલો ભરોસો રાખે. એટલે એ મટનને જ્યારે બાંધી આપવામાં આવ્યું, પણ એ બ્રાહ્મણે નક્કી કરી નાખ્યું કે રસ્તે કોઈ નહીં જોયું ત્યારે ઉડાડી નાખવાનું. એટલે એ મટનને બાંધીને એકલા જાય, જતા જતા એક ઝરણું આવ્યું અને ઝરણામાં પાણી હતું. એણે આમ તેમ નજર કરી અને જોયું કોઈ નહીં મળે, અને એ મટનને છોડ્યું અને નાખી દીધું. જ્યાં નાખવા ગયો તો ત્યાં એક પથ્થર પર પડ્યું અને કંઈક અવાજ આવ્યો. એ અવાજ આવ્યો એટલે એને કુતૂહલ થયું કે કંઈક લોખંડનો જેવો અવાજ આવ્યો. એટલે જોવા માટે ગયો અને અંદર જોયું તો 9 ઇંચની લાંબી સોનાની સળી, 9 ઇંચની લાંબી સોનાની સળી એને કાઢી. એમ તો બ્રાહ્મણ હતા એટલે એને ખબર પડી ગઈ કે આ તો સોનું છે. એટલે મટન બાજુમાં જ પડેલું અને એ સળીને કાઢી અને એ પાણીની અંદર એ ધોયા કરે. પણ હું તો બ્રાહ્મણ એટલે લોભ જાય. સળી ધોતા ધોતા વિચાર આવ્યો કે મટન તો આટલું ઘણું છે એટલે તેઓ સોનું નહીં થઈ ગયેલું હોય ને, એટલે બાજુમાં જ નજર કરી લાગી. પણ ત્યાં મટન નહીં હતું, ત્યાં એ મટનના પીસો નહીં હતા. અને સ્વાભાવિક છે કે કોઈને વિચાર આવી જાય કે આટલી સળી નીકળી છે તો આખી જો કદાચ સોનું થઈ ગયેલું હોય તો મારું કામ થઈ જાય. પણ એ 9 ઇંચની સળી હતી અને સાંઈ બાબાએ એ શબ્દો કહેલા કે તારા એના બૈરી છોકરા ખાશે. તો એ ચરિત્રની અંદર એવું લખવામાં આવેલું કે એ સળી પછી એ વેચી એમણે, પછીથી એમણે ધંધો ચાલુ કર્યો. તો એમ કહેવાય કે જ્યારે ચલણ ડબ્બુ પૈસાનું હતું ત્યારે એ લાખોના કારોબારમાં નીકળી ગયો. એટલે કરેલું કર્મ કોઈ પણ દિવસ અફળ જતું નથી. એ ચાહે સારું હોય કે નબળું હોય, કર્મનું ફળ મળવા વગર રહેતું, પણ જેવું જેવું કર્મ તેવું તેવું ફળ આપણને પ્રાપ્ત થતું હોય. એટલે આપણે હંમેશા ને હંમેશા કાળજી એ રાખવી કે ડગલે ને પગલે હંમેશા સારા કામો કરવા. બગદાણાની અંદર આપણે સદગુરુનો નિર્ણય લઈ લીધો કે એ બજરંગદાસ બાપા તમારા દરબારમાંથી આવીને તો કોઈ ભૂખાયેલો જાય નહીં, પણ જો અહીંયા જો અમે 11-12 વાગ્યા સુધી રોકાવા જઈએ તો કથામાં આપણે આવી નહીં શકીએ. પણ મેં તો બજરંગદાસ બાપાને એમ કહ્યું કે બજરંગદાસ બાપા તું જ્યાં અમને જમાડવાનું હતા તો તું જમાડીને જ રહે. પણ આજે એ વીરબાઈ માતાના ધામમાં આપણને જે મોકો મળ્યો, કેટલા ભાવોથી આપણને પ્રસાદ જમાડી, અને તે પણ મોડા. અમારા દિલીપભાઈ મને મોડા મેસેજ આપેલા ઠાકોરભાઈઓને, તો પણ આટલી વ્યવસ્થાઓ આપણા માટે કરી દીધી. તો આ ભક્તો માટે પણ એકવાર ખૂબ ખૂબ ઠાકોરભાઈ માટે અને કે જાગૃત છે. જે પણ અમારથી તો કીધે ફોન પણ નહીં થાય, અમે તો જયંતિભાઈ જોડે પણ આટલી બધી સેવાઓ અમારી કરે તો બધાનું ઋણ અમારા પામરજીવો પર રહે. કામ કારણ કે સાચો પ્રેમ રાખવાવાળા છે. અમારા કરતાં તો ઉંમરમાં પણ મોટા છે, પણ આટલો દિલનો જેની સાથે નાતો એકવાર બંધાઈ જાય તો પછીથી એ છૂટી શકતો નથી. અને આજે કથા ચાલી રહી છે એ તો મૂળ તત્વની, કે જ્યાં સુધી કોઈ વસ્તુનું મૂળને માણસો જાણવાના પ્રયાસ નહીં કરે ત્યાં સુધી આ વસ્તુ અસ્તિત્વમાં નહીં આવી શકે. અને એક વાર જો એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો માણસ પછી આ બ્રહ્માંડનો નાશ થઈ જાય. આ તો બહુ ઊંચી વસ્તુ છે. સદગુરુ એમના યોગ્ય શિષ્યને આપે અને જીને જીને મળી છે તે તો પછી શાંત બની ગયા, પણ ઉપર છલ્લી કોણ થઈ ગયા કે જે કાચા રહી ગયા. કાચો ઘડો વધારે અધૂરો ઘડો વધારે સલકાય. પણ
જેમણે જેમણે આ તત્વને જાણ્યું એ તો શાંત થઈ ગયા, કારણ કે આની કરણીઓને એકવાર